ગુજરાતમાં પણ વર્તાઈ રહ્યો છે ઠંડીનો ચમકારો। 9 ડિગ્રી સાથે અમરેલી અને નલિયા સૌથી ઠંડા વિસ્તારો છે। ઉત્તર પૂર્વના તેજ પવનોએ વધારી છે આ ઠંડી। રાજકોટમાં 10.1 ડિગ્રી તાપમાન, કંડલામાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 12 ડિગ્રી, અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત ડીસાની વાત કરીએ જ્યાં 12.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સિઝનમાં આખરે મોડે પણ ગુજરાતમાં ઠંડી હવે જોર પકડી રહી છે। રાજ્યના વિવિધ જિલ્લામાં ઠંડી જાણે કે જમાવટ કરી રહી છે। પહાડી પ્રદેશોમાં હિમવર્ષા અને આ બર્ફીલા પવનની અસર હવે ગુજરાતમાં વર્તાવાનું શરૂ થયું છે। અમરેલી, નલિયામાં તાપમાનનો પારો 9 ડિગ્રીએ પહોંચી ગયો છે। આ તરફ કેશોદ અને ભુજમાં પણ 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। જે રીતે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વિસ્તારોમાં ઠંડીનો ચમકારો છે, શું છે વધુ અનુમાન? બિલકુલ થી ડિસેમ્બર માસમાં જે ગુજરાતવાસીઓ ઠંડીની રાહ જોતા હતા, પરંતુ જોઈએ તે પ્રમાણની ઠંડક છે તે ગુજરાત રાજ્યમાં મળી ન હતી। ત્યારે જાન્યુઆરી માસ શરૂ થતાની સાથે જ ગુજરાત રાજ્યમાં જાણે કે ઠંડીનો પવન છે તે ફૂંકાયો છે। અત્યારે જે જુદા જુદા અસરોને કારણે ગુજરાત રાજ્યમાં અત્યારે ઠંડીની અસર છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને નલિયાની વાત કરવામાં આવે તો નલિયા 9 ડિગ્રી સાથે ઠંડુગાર છે। આ જ પ્રકારે અમરેલીમાં પણ 9 ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસોથી 12 થી 13 ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। તેની સાથે સાથે ઠંડો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને તેના જ કારણે અમદાવાદીવાસીઓને પણ ક્યાંક ને ક્યાંક ઠંડીની અસર છે તે જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ડીસામાં 12.3 ડિગ્રી તાપમાન છે નોંધાયું છે। વડોદરામાં 14 ડિગ્રી તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે અને તે જ પ્રકારે ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાત છે તેમાં પણ ઠંડીની અસરો છે તે જોવાઈ રહી છે અને હવામાન વિભાગની આગાહીના પગલે આગામી કેટલાય દિવસો સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ જોવાઈ રહી છે। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો ચમકારો આજે જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ ઠંડી વધશે તેવું અનુમાન છે।